માર્ચમાં વિંછિયા ખાતે હવે કોળી સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને આ મહાસંમેલન યોજાય તે પહેલા જ અલગ અલગ રાજનીતિ હવે થવા લાગી હોય તેવું લાગી રહ્યું છે. આ મહાસંમેલન યોજાય તે પહેલા હવે કોળી સમાજમાં જ બે ફાંટા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોળી સમાજનું એક આખું ગ્રુપ છે એ સામે આવ્યું છે, આગેવાનો છે એ સામે આવ્યા છે અને કુંવરજી બાવળિયાનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે જ સમાજને ખાસ સલાહ પણ આ આગેવાનો આપી રહ્યા છે. જ્યારે બીજી બાજુ સોશિયલ મીડિયા પર પણ કુંવરજી બાવળિયાના સમર્થન કરતા વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સમાજના આગેવાનો શું કહી રહ્યા છે સાંભળીએ. જય કોળી સમાજ મિત્રો, વિંછિયા તાલુકાની અંદર એક સમાજના યુવાનની હત્યા ઉપર અમુક ગણ્યા ગાંઠ્યા લોકો એક સમાજના નેતાને બદનામ કરવા માટે રાજકારણ રમી રહ્યા છે. મિત્રો, ખૂબ દુઃખની વાત કહેવાય કે એક સમાજનો યુવાન અને તેમની હત્યા થઈ હોય અને તેમના માટે તેમના ઉપર સમાજના જ લોકો પોતાના રાજકીય રોટલા શેકવા માટે એક સમાજના જ દિગ્ગજ નેતા, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જેમણે આખી જિંદગી સમાજ માટે ખપાવી દીધી, સમાજના કામો માટે ખપાવી દીધી અને એમને બદનામ કરવા માટે આ ટીમ જ્યારે નીકળી છે ત્યારે મારે કહેવું છે કે તમને સમાજની એટલી બધી ચિંતા થાય છે તો માત્ર વિંછિયા તાલુકાની અંદર જ કોળી સમાજ રહે છે? મારે આ ટીમને પૂછવું છે કે અમરેલી જિલ્લાની અંદર ધારી તાલુકાનું મીઠાપુર ગામ, મિત્રો 24 વર્ષનો એક યુવાન કોળી સમાજનો દીકરો જેમની હત્યા તેમના લગ્ન થવાના હતા અને માંડવાના દિવસે થઈ છે, તો આ ટોળકીને મારે કહેવાનું થાય છે કે તમે વિંછિયાની અંદર સંમેલન કરવા માંગો છો તો અમારા વિસ્તારની અંદર અમરેલીની અંદર આવો, આ યુવાનને ન્યાય દેવરાવો, એવી મારી તમારી પાસે પણ માગણી છે. માત્ર સમાજના નેતાને બદનામ કરવા માટે તમે આવું ગંદુ રાજકારણ છોડી દો. મિત્રો, કુંવરજીભાઈ 35 વર્ષથી લગાતાર 6 વખત ધારાસભ્યો અને 1 વખત સંસદ સભ્ય તરીકે રહી ચૂક્યા છે અને સમાજની સેવા કરી રહ્યા છે. અને કુંવરજીભાઈ હંમેશા સમાજના કોઈ પણ કામો હોય એમાં અગ્રેસર રહ્યા છે. અને મારે એ પણ કહેવું છે કે કુંવરજીભાઈ બાવળિયાના લીધે જ આ 93 લોકો જેલ મુક્ત થયા છે, તમારી ખાલી વાતોથી નહીં. આ સમાજના નેતાને તમે બદનામ કરવા નીકળી ગયા છો, એને મારે આ કહેવું છે. મિત્રો, મારે હાથ જોડીને વિનંતી કરવી છે વિંછિયા અને આજુબાજુના લોકોને, ગુજરાતભરના લોકોને, ગુજરાતભરના કોળી સમાજના લોકોને કે હું એક હાથ જોડીને વિનંતી કરું છું કે એક સમાજના નેતાને બદનામ કરવાના આવા સંમેલનોની અંદર ન જવું જોઈએ અને સમાજના નેતાને પછાડવાના પ્રયત્નો જે આ લોકો કરી રહ્યા છે એમાં આપણે સહકાર ના દેવો જોઈએ. મિત્રો, અલગ અલગ વિસ્તારમાંથી આગેવાનો અલગ અલગ નિવેદનો દઈ રહ્યા છે. તમારે જો રાજકારણ જ કરવું હોય તો આવી જાઓ મેદાનમાં, કુંવરજીભાઈની સામે લડો અને જીતી દેખાડો. તમારામાં કેટલી તાકાત છે અને તમારામાં કેટલું પાણી છે એ મપાઈ જાય. પણ તમારે રાજકારણમાં આવવું હોય તો ખુલાસામાં આવો, સાહેબને બદનામ કરવાના પ્રયત્નો છોડી દો, એવી મારી હાથ જોડીને વિનંતી છે. મિત્રો, ઠાકોર સમાજ અને કોળી સમાજ બંને એક સિક્કાની બંને એક બાજુ છે.
મિત્રો, ઠાકોર અને કોળી સમાજ હંમેશા સાથે રહ્યો છે, પણ આવા કામોની અંદર ઠાકોર સમાજના પણ આગેવાનોને મારી વિનંતી છે કે એક સમાજના આગેવાનોને બદનામ કરવાનું કામ થઈ રહ્યું હોય ત્યારે મારે ઠાકોર સમાજને પણ વિનંતી છે કે આમાં ના જોડાવું જોઈએ. મિત્રો, આવી ગણી ગાંઠી ટીમ જે વર્ષોથી એ વિસ્તારની અંદર સાહેબનો વિરોધ કરતી આવી છે અને એવા લોકોને તમારે એ વિસ્તારના લોકોને ઓળખવાની જરૂર છે. એ લોકો એવું કહે છે કે સમાજ માટે સાહેબે શું કર્યું. ક્યારેક આવો અમરાપુરની અંદર સંસ્થાએ બેસો, 400-500 જણા લોકો રોજ લાઈનમાં કામ માટે બેઠા હોય છે. એમનામ નથી થતું ભાઈ. કુંવરજીભાઈ કામ કરે છે એટલા માટે ત્યાં લાઈનો થાય છે. તમે આવો ક્યારેક ગાંધીનગરની અંદર સાહેબની ઓફિસની બહાર લોકોને જોવો ત્યારે તમને અંદાજ આવશે કે સમાજ માટે અને અન્ય લોકો માટે કુંવરજીભાઈ બાવળિયા શું કામ કરી રહ્યા છે. તો ફરી વખત હું એક હાથ જોડીને વિનંતી કરું છું કે આ સંમેલનને એક રાજકીય હાથો બનાવીને પોતાના રાજકીય રોટલા શેકવા માટે અલગ અલગ વિસ્તારમાંથી આગેવાનો આ સમાજને ગેરમાર્ગે દોરવા આવી રહ્યા છે. ત્યારે આ આગેવાનોને પણ મારી વિનંતી છે, પોતાના વિસ્તારમાં આપણે સમાજનું કામ કરવું જોઈએ કે નહીં કોઈ અલગ વિસ્તારમાં જઈને આપણા આગેવાનને બદનામ કરવા જવું જોઈએ. મિત્રો, મારે ફરી એકવાર અપીલ કરવી છે સમસ્ત ગુજરાતના કોળી સમાજ અને ઠાકોર સમાજને કે આ સંમેલન માત્ર અને માત્ર એક રાજકીય સંમેલન છે. આ સંમેલન એક કોળી સમાજના યુવાનની હત્યા થઈ હોય તેમના ઉપર છે. તમને એટલી બધી જ ચિંતા હતી તો ઘનશ્યામભાઈ વર્ષોથી લડત લડી રહ્યા હતા, તો ત્યારે તમને બધાને ઘનશ્યામભાઈ કેમ યાદ ના આવ્યા? ત્યારે તમને ઘનશ્યામભાઈની ચિંતા કેમ ન દેખાણી? ઘનશ્યામભાઈ સતત લડી રહ્યા હતા, તો ત્યારે તમે ઘનશ્યામભાઈને કેમ ટેકો ન આપ્યો? મિત્રો, ઘનશ્યામભાઈને મર્યા પછી પણ એમના નામે રાજકારણ કરવું, એક ગંદુ રાજકારણ કરવું એ વ્યાજબી નથી. મહારાજે એક કેવું છે કે વિષયાની અંદર જે બનાવ બન્યો એ બારામાં આ સમાજના જે આગેવાનો કહેવાતા આગેવાનો કે જે સંમેલન કરવા જઈ રહ્યા છે, એટલા ભાઈ 2 દિવસ 5 દિવસ પહેલાં અહીંયા અમારે અમરેલી જિલ્લામાં ધારે તાલુકાનું મીઠાપુર ગામે જે નવયુવાન જે વરાજો હતો જેના લગ્ન થવાના હતા માંડવાને દિવસે એનું બનાવ બની ગયો. તમે આવો અહીંયા ધારે અમરેલી આવો અને એનું સંમેલન એને ન્યાય અપાવો. તમે વિષયા તો જે છે આયલું બની ગયું અને મહિનોથી થઈ ગયું એ સાચું છે, ભલે બની ગયું, પણ તમે ન્યા આપણા નેતા છે, તમે એને બદનામ કરવા માટે નિહર્યા છો. એ બધી ખોટી વાત છે, એમાં કાંઈ ન આવે તમારું. તમે ઓલાની ઘોડે કે ઓલો ખાન ખજૂરો દોડ્યો જતો હોય ને, એક ટાંગો તૂટી ગયો એ સીધો જ હાલે, એ કાંઈ વાંકો નથી હાલવાનો. એટલે મિત્રો, તમે જે કાંઈ સમાજના નામે જે નેતાગીરી કરો છો ને એ ખોટી છે. સમાજને હારે રાખીને નેતાગીરી કરો. એક સમાજનો કોઈ આગેવાન હોય ને એને પચાડી દેવાનું, પાડી દેવાનું, એને ભૂંડવા લગાવવાનું, ખરાબ દેખાડવું ને એવું કરો છો, એ બધી ખોટી વાત છે. કાંઈ નહીં આવે તમારું એમાંથી, બરાબર? એટલે તમે આ બધું બંધ કરી દો. અને મારે એક સમાજના આગેવાન તરીકે, એક સમાજના નાના ભાઈ તરીકે કહેવું છે કે આવા લોકોને સમાજને બધાને ઓળખી લેવા જોઈએ કે આને અત્યારે ક્યાં આ બધું સંમેલનનું આજરું સંમેલન કરવા માટે, કારણ કે એને પોતાને ભા થવું, બધાને ભા ન થવાય. સમાજના કામ કરો, સમાજમાં અડધી રાતે ગમે ત્યાં બનતું હોય ને દોડીને પૂગો તો તમે ભા થાવ. બાકી તો સમાજની અંદર આવા તો ઘણા આગેવાનો આવી અને વયા ગયા પોતાના સ્વાર્થ ખાતે, પોતાના રોટલા શેકવા ખાતે, બરાબર, અને સમાજને ખોટો ગુમરાહ કરવા માટે. બાકી
કુંવરજીભાઈ બાવળિયા 40 વર્ષ થા જે ક્ષેત્રમાં છે, અમને તો બહુ અનુભવ છે એમનો, એને અનેક કામ કર્યા. આ તો તમારું ત્યાં કુંવરજીભાઈ રાજકોટમાં આવે જસદણ, મેં તો અમરેલી જિલ્લાની અંદર તમે ગમે ત્યાં કહો, ગમે એવું કામ હોય એણે અડધી રાતે અમારું કામ કરેલું છે. અને આખા સમાજનું કામ કર્યું, એકનું નહીં આખા સમાજનું. એણે કોઈ દિવસ ઠાકોર સમાજ હોય કે કોળી સમાજ હોય એ એક રાખીને જ હાલ્યા છે. એટલે જ હું ઠાકોરનો દીકરો છું, પણ છતાં હું કામ અમે એને આટલા બધા અમે ગમે ત્યારે એમની પાછળ આવતા છું કે સમાજને એક અંદર એક વ્યક્તિ એવા છે કે જેણે 40 વર્ષ સુધી નકરું નેતાગીરી નથી, નકરું રાજકારણ નથી કર્યું, સમાજ માટે એણે કર્યું છે. સમાજ માટે એણે આખી જિંદગી એણે ખપાવી દીધી છે. અને જે કહેવાતા 5-25 આગેવાનો જે નિહરી જાય સંમેલન કરવા માટે, કે જેને એક નિશુ દેખાડવા માટે એના વિસ્તારમાં સંમેલન કરીને કે નિશુ દેખાડી, એ નહીં, એ બધી ખોટી વાત છે તમારી. એ બધી કાંઈ થાય એવું નથી. એટલે તમે ભાઈઓ, મારા સમાજના જે કાંઈ વડીલો, એટલે આટલો એક સમજીને મારો સંદેશો છે કે આવા સંમેલનમાં આપણે ના જવું. આ સમાજને વિખવાદ કરાવવાનું આ સંમેલન છે, સમાજના ભાગલા પાડવાનું આ સંમેલન છે. કોઈ આ સમાજને ક્યાંય સાચી દિશા બતાવવાનું સંમેલન નથી. આ સમાજને વિખવાનું સંમેલન છે. બાકી એવું બીજું કાંઈ એની પોતાની જે કાંઈ જે મુરાદ જે કાંઈ હોય તે બરાબર, એને કદાચ નેતા થઈ જવું હોય, ભા થઈ જવું હોય, જે થઈ જવું હોય તે. એટલા માટે ભાઈઓ, આ વસ્તુ ખોટી છે. આવું સમાજમાં તમે ના કરો, બરાબર. અને સમાજની હારે રહ્યો તો જ આ સમાજની નોંધ લેવા હે. કારણ કે આના હિસાબે જ ગુજરાતની અંદર 10 કરોડની વસ્તીમાં ઠાકોર અને કોળી જો 2.5 કરોડ હોય અને તમારી કાંઈ નોંધ નથી લેવાતી, તમે એમ તો કેસ પાછા ખેહી લે, આના બીજાના ખેંચાય એમ ના ખેંચાય. તમે એક થાવ તો ખેંચાય. બાકી એક નેતા ક્યાંક થોડોક આગળ હોય ત્યાંને પછાડી દેવાની જ વાત છે. બીજી કાંઈ આપણા સમાજના કોઈ આગેવાનો કાંઈ કરતા નથી. એટલે આથી બધું બંધ કરો. જય કોળી સમાજ, જય માનદાતા, જય કોળી સમાજ. મિત્રો, વિછા તાલુકામાં સમાજના જ એક દીકરાની હત્યા ઉપર અમુક લોકો દ્વારા જે સમાજના જ નેતાને બદનામ કરવાનું રાજકારણ રમી રહ્યા છે, ખૂબ દુઃખની વાત કહેવાય. મિત્રો, સમાજના જ યુવકનું હત્યા થઈ છે અને તેમને મોરો રાખી, તેમનું બોર્ડ બનાવી અને જે સમાજના જ નેતા, એવા દિગ્ગજ નેતાનું જે અપમાન કરવા નીકળી રહ્યા છે, એ લોકોને કહું છું કે તમારા બધા કાંડ બંધ કરો. આપણા સમાજને આગળ લાવવા માટે જે પોતાના જીવન ખપાવી દીધું છે એ યાદ કરો. કુંવરજીભાઈ બાવળિયાએ પાર્ટી માટે જ કામ કર્યું છે એટલું જ નહીં, સમાજને આગળ લાવવા માટે ઘણા એવા કિસ્સા છે, ઘણા એવા દાખલા છે, ઘણા એવા કાર્યો છે જે કુંવરજીભાઈ કરી બતાવ્યા છે અને જે સફળ પણ થયા છે. તો તમે આવા જ નેતાને પછાડવા માટે જે કાર્યો કરી રહ્યા છો એ યોગ્ય ન ગણાય. આ તો ઓલા જેવી જ વાત થઈ ને કે મફતમાં રેવડી વેચાણીને અને સમાજના નામે નીકળી પડ્યા. કોળી સમાજના નામે મતો લઈ અને બોટાદના ધારાસભ્ય ક્યાં ગુમ થઈ ગયા? બોટાદનો કોળી સમાજ અત્યારે પછતાય છે ને. આ ટોળકીવાળા માંધાતાના નામે પોતાના ઢેબરા શેકવા નીકળી પડ્યા છે. આ જ ટોળકીઓના અમુક નેતાઓના નામ નહીં લો, પણ આ છે કોણ? શું એમનો વ્યવસાય છે? કોળી સમાજ માટે તેમનું યોગદાન શું છે? આવા બે મોટાની વાતો કરનાર સમાજના નામે પોતાના ઢેબરા શેકે છે. આ ટોળકીઓના નેતાઓને મોટું કરનાર કોણ છે? સમાજ જ છે. ભાવનગરના જે ઊંચા નીચા કોટડા ઉપર જે કોળી સમાજની દીકરી ઉપર, બહેરા ઉપર જે અત્યાચાર થયો હતો, ત્યારે આ ટોળકીના નેતા ક્યાં હતા? ગારિયાધાર ખાતે જે કોળી સમાજ ઉપર અત્યાચાર થયો હતો ત્યારે ક્યાં હતા ટોળકીના નેતા? સમાજના નામે નવા સંગઠનો ઊભા કર્યા અને સમાજને જ બદનામ કરવા નીકળ્યા છો કે શું? શું તમે સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો કરવા માંગો છો? હજી ગયા અઠવાડિયાની જ વાત છે, ધારીના મીઠાપુર ગામમાં કોળી સમાજના દીકરાને જાહેરમાં વેતરી નાખ્યો હતો. ત્યારે આ ક્યાં ટોળકીના નેતા ગાયબ થઈ ગયા હતા? એ પણ વિછા તાલુકામાં બનેલા બનાવ જેવી જ ઘટના છે ને. ત્યારે ત્યાં સરઘસ કાઢવા ન જવાય? માત્ર કોળી સમાજ જ નહીં, બધા જ સમાજને સાથે રાખી અને 7 વખત સતત ધારાસભ્ય બન્યા.
એક વખત રાજકોટના સાંસદ બન્યા અને સમગ્ર સમાજના દિલમાં જેનું સ્થાન છે એવા પ્રામાણિક કર્મનિષ્ઠ જસદણ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈના વિસ્તારમાં જ્યારે આવો બનાવ બન્યો ત્યારે જ તમે ખોટા એની બદનામી કરવા બિલાડીના ટોપની જેમ નીકળી પડ્યા છો. સમાજ ઓળખે છે હો તમારા જેવા દેડકાઓને. તો આવી ખાલી ખોટી સમાજના નેતાને પાછળ પછાડવાનું કાર્ય રહેવા દો અને સમાજને કઈ રીતના આગળ લાવો એ વિચારો. જય માતા જય કોળી સમાજ.